નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમુકારો સવ પાવપણાશરો મંગલાણં ચ સવેસિમ પદ્મં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સબ સાહુણમ એસો પંચણમુકારો સવ પાવપણાશરો મંગલાણં ચ સવેસિમ પદ્મં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણમુકારો સવ પાવપણાશરો મંગલાણં ચ સવેસિમ પદ્મં હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છલોકમાં રહેલા દરેક જીવ સ્થાવર જીવને સુખ મળે, શાંતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. બધા શાંતામાં હશો. અને આજનો આપણો વિષય શ્રી સિદ્ધ ચક્રજી આરાધનાના અર્થ. તો એમાં આપણે શેર કરીએ છીએ આજે કઈ પ્રાર્થનાના સંસ્કૃતની જે પ્રાર્થના હતી એના આપણે રહસ્ય જોઈશું. તો સૌની પાસે આ પીડીએફ હશે અને કોઈની પાસે ન હોય તો મને વોટ્સએપ કરી અને તમે મંગાવી શકો છો. બરાબર. હવે આમાં એક સંસ્કૃતની પ્રાર્થના હું પહેલા મૂકું છું અને પછી આપણે એના અર્થ પણ લઈએ. એનું પેજ નંબર છે અહીંયાથી આરાધના શરૂ થઈ અને આરાધનામાં પણ જતા જતા આપણે જો આ વિભાગ 1 છે. અહીંયાથી આરાધના શરૂ થઈ. હવે આ આરાધનામાં પહેલા આપણે સ્મરણ બોલ્યા અને પછી મુદ્રા હતી એની. એ મુદ્રા જોયા પછી આ જો મુદ્રા છે પહેલા સ્મરણની. તો પહેલું સ્મરણ અને અમુક 3 કે 4 સ્તુતિઓ આપણે કરી લીધી છે. તો એ આપણે હમણાં લેતા નથી. 3 કે 4 જે સ્તુતિ થઈ ગઈ છે. આજે એક સંસ્કૃતની નવી લઈએ. એક સેકન્ડ. આ બી થઈ ગયું છે. આ આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું કે પંચ મહા જે તત્વો છે એમને આપણે બેલેન્સ કરવાના છે. અને પછી આ જે સ્તોત્ર છે બેન પેજ નંબર કેટલો? 15. જો અહીંયા ઉપર દેખાશે રેકોર્ડિંગમાં. પેજ નંબર હા 15. આરાધનામાં પેજ નંબર. હા પછી આવી રીતે મુદ્રાસ વગેરે છે એ નહીં. હવે આપણે બીજા વિભાગ ઉપર જશું. બીજા વિભાગમાં આપણે જશું અને એ બીજા વિભાગમાં અર્થ છે. તો આ આરાધના નથી લેવાની. બીજા વિભાગનો હવે પેજ નંબર કહું છું. આ 15 નંબર જ્યાં લખેલું છે ત્યાં આપણે આરાધનામાં હતી. હવે એના અર્થ તરફ જઈએ. અહીંયા આરાધના જુઓ. આ પહેલો વિભાગ છે ને અહીંયા આરાધના પૂરી થાય છે. હવે વિભાગ 2 શરૂ થયો અંદર. તો એ બીજામાં ખોલશો ને તમે તો એમાં પેજ નંબર ઉપર પ્રિન્ટ થયેલું છે ને એ પેજ નંબર જોજો અલગ છે. આ આપણે અર્થો જોઈ લીધા છે. અહીંયાથી આવશે. આ ચકતારી વગેરે પણ આપણા થઈ ગયા છે. ભૂમિ શુદ્ધિકરણ થઈ ગયું હતું. પેજ નંબર શું છે બેન? હા કહું છું. 45 ની આજુબાજુ હોવું જોઈએ. 46.
તમારું માઇક બંધ કરજો હવે, ઉષાબેન. હા. ચલો, તો વાંચવામાં અઘરું લાગશે, પણ એનો અર્થ એટલો ઈઝી છે. હવે સ્ટાર્ટિંગમાં આપણે ઉપર લખેલું છે, રાગ પણ કયું છે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, એ રાગ છે. તો ઓમ રીમ સ્ફુટાના હત મૂલ મંત્રમ સ્વરય પરિતમ પરિતોસ્તિ સૃષ્ટ્યા. પરિતો અને પછી નથી બોલવાનું, તોસ્તિ સૃષ્ટ્યા. યત્ર પછી અર્હ છે, તો યત્ર અને અર્હ. મૃત્યુ પછી ઉજ્જવલ છે, પણ બોલવાનું શું છે, મૃત્યુજ્વલ. માધ્ય બીજમ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. પછી આપણે બધા ગાથા એક સાથે લઈશું સિંગિંગમાં. આજે આપણે એનો અર્થ જોઈએ શું છે. તો સ્ફુટાનાહત એ 3 શબ્દથી છે. આપણે ઓમ અને રીમ ગયા ક્લાસમાં જોયું હતું કે રીમમાં કેવી રીતે આવે, ઓમમાં કયા 5 શબ્દ છે. તો હવે શું કે છે, સ્ફુટ અને અનાહત એ 2 શબ્દ જોડાયેલા છે, એટલે કે સ્પષ્ટ ભીતરનો અવાજ, એટલે આપણો અંદરનો આત્માનો અવાજ. મૂળ મંત્ર, એવા મૂળ મંત્ર. પછી સ્વરય પરિતમ, પરિત એટલે શું, ચારે બાજુથી, સ્વરો વડે ચારે બાજુથી. પરિતોસ્તિ, જો અહીંયા કેવી રીતે લખેલું છે સંસ્કૃત શબ્દ, એવી રીતે 2 શબ્દની જોડણી થઈ છે, પરિતઃ અને અસ્તિ, એટલે કે સર્વત્ર વીંટળાયેલો છે. આ પહેલી લાઈન છે, અને એમાં છેલ્લો શબ્દ છે સૃષ્ટ્યા, એટલે કે સર્જાયેલ. હવે બીજી લાઈનમાં 2 શબ્દ છૂટા પાડ્યા, યત્ર અર્હમ, જેમાં અરિહંત વગેરે. પછી મૃત્યુજ્વલ, એનો અર્થ શું છે, તો 3 શબ્દ છે, મ ઇતિ ઉજ્જવલ, એટલે કે અતિશય ઉજ્જવલ. પછી મ આદ્ય બીજમ, એટલે કે આદ્ય એટલે પહેલું. આપણે કહીએ ને જય આદ્યા શક્તિ, એટલે પહેલી. આદ્ય બીજમ પ્રથમ બીજ રૂપ છે. એવા શ્રી સિદ્ધ ચક્રજીને હું નમસ્કાર કરું છું. હવે આખાનું આપણે ગાથાર્થ જોઈશું, તો શું છે, ઓમ રીમ એવા સ્પષ્ટ અનાહત પૂર્વકના, એટલે કે અંદરથી, મારી અંદરથી અવાજ આવે છે, મૂળ મંત્ર સ્વરૂપ, ચારે બાજુથી સ્વરો વડે જે સર્જાયેલું છે, જેમાં અરિહંત વગેરે. વગેરે એટલે શું, બધા આવી ગયા. બીજો સિદ્ધ ભગવાન, 3 ગુરુ ભગવાન, 4 ધર્મ તત્વ, એ બધા જ. ઉજ્જવળ આદ્ય બીજ છે, આપણા આદ્ય બીજ. બીજ નાખીએ ને એનું, તો પછી સંકેતનું વૃક્ષ ખીલે, મોક્ષનું વૃક્ષ ખીલે. એવા શ્રી સિદ્ધ ચક્રજીને હું નમસ્કાર કરું છું. આ ગાથાનો અર્થ થયો, એટલે એને ગાથાર્થ કહેવાય. હવે આ ગાથાનો અર્થ આપણે જાણ્યો, હવે ભાવ શું કરવાના એમાં, તો એને કહેવાય ભાવાર્થ. તો ભાવમાં શું મૂક્યું, સિદ્ધ ચક્ર યંત્રના મધ્યમાં 8 પાંખડી વાળું કમળ છે, બરાબર. તો તમે દેરાસરમાં જોયું હશે ઘણાના, કે આ કમળના શેપની 8 પાંખડી હોય, અને એની વચ્ચે અરિહંતજી બિરાજમાન હોય, એટલે કે વચ્ચે એક ગોળ હોય, અને એની આજુબાજુ પાનના શેપના 8 પાંખડી હોય, અને એ 8 પાંખડીમાં સિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, અને એમની વચમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એમ 9 વસ્તુઓ મૂકેલી હોય, અરિહંતજી વચમાં હોય. એટલે અહીંયા કહે છે, એક તો કમળ છે, એ 8 પાંખડી વાળું છે. અહીંયા 9 પાંખડી નહીં બોલવાની. કેમ નહીં બોલવાની, પદ તો 9 છે, પણ વચ્ચે ગોળ રાઉન્ડમાં અરિહંતજી બિરાજમાન છે, બરાબર. અને એમાંથી અર્હમની સુવાસ વહે છે. અર્હમ આપણે ગયા વખતે જોયું હતું કે એમાં 2 ગુરુ તત્વ, 2 દેવ તત્વ અને 3 ગુરુ તત્વ આવે, એટલે અર્હમ બને, અને એની સુહાસ વહે છે, બરાબર. આ યંત્રમાં અર્હમ એ મંત્ર રૂપ ધરી છે. ધરી એટલે ગુજરાતીમાં તમે એનો, હવે ઇંગ્લિશ શબ્દ હું ભૂલી ગઈ, ગણિતમાં આપણને પૃથ્વીની ધરી કહીએ ને આપણે, એ ધરી, મંત્ર રૂપ ધરી, એટલે કે બેઝ છે આનું. તેના લીધે જ તે યંત્ર શક્તિ રૂપે ગતિમાન થાય છે. અર્હમ મંત્ર વડે અરિહંતની સ્થાપના
પ્રથમ વલયમાં નવપદની સ્થાપના કરેલી છે. પ્રથમ વલયની પરિધિ ઉપર વર્તુળાકારે 16 સ્વરોની સ્થાપના કરી છે. હવે સ્વર એટલે શું? તો સ્વર એટલે કોઈ પણ શબ્દ હોય ને ક ખ ગ ગ, એની પાછળ આપણે લગાડીએ તો એ કા બને, કી બને, કુ બને. બરાબર? તો આપણા ઇંગ્લિશમાં પણ હોય છે. આપણે કહીએ ને એ આઈ ઈ ઓ યુ, એવી રીતે. તો આ જે સ્વર છે એ 16 છે અહીંયા. તો એ 4 સ્વરોને મંત્રશાસ્ત્ર સ્વીકારે છે. હવે આ જે 16 સ્વરો છે તે અહીંયા લખે છે કે 16 વિદ્યાદેવીઓના મંત્ર બીજ છે. જે લોકો સંસ્કૃત અને અર્ધમાગધી ભણે એ લોકોને સૌથી પહેલા આ સ્વર, આ વ્યંજનો એ બધું ભણવું પડે. તો એ કેવી રીતે છે એ હમણાં આપણે ડિટેલમાં જતા નથી. પણ તમારું જે હવે જેની પાસે મોટું યંત્ર છે તો એમાં પહેલામાં શું હતા? 9 પદ હતા. અને બીજો જે રાઉન્ડ હવે તમે ચેક કરશો તો એ બીજા રાઉન્ડમાં શું છે? તો આવી રીતે 16 સ્વરો છે, એમની સ્થાપના થઈ છે. હવે આ સ્તુતિનો બીજો, આપણે સ્તોત્રનો બીજી કડી જોઈએ. એમાં શું કહેવા માંગે છે? કોને વંદન કરે છે? તો કહે છે સિદ્ધાદયો દીક્ષુ વિદિક્ષુ સમ્યગ દગ જ્ઞાન ચારિત્ર તપઃ પદાની સાધ્યંત બીજાની જયંતિ યંત્ર શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. એટલે શું? સિદ્ધાદયો એટલે બે શબ્દ છૂટા પાડવાના છે. સિદ્ધ અને આદયો એટલે સિદ્ધ ભગવંત વગેરે. દિક્ષુ એટલે દિશા, વિદિક્ષુ એટલે વિદિશા, એટલે કે આપણે 4 દિશા હોય ને, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એ દિશા. અને નૈઋત્ય, અગ્ન, વાયવ્ય એ વિદિશા કહેવાય. અને સાધ્યંત, તો સાધ્યંત એ બીજી લાઈનમાં છે. એનો અર્થ બે શબ્દ ભેગા થયા છે, સાદી અને અંત. આપણે જોયું હતું સાદી એટલે શું છે? સ આદિ. આદિ એટલે શરૂઆત, એટલે કે શરૂઆત સહિત. સ એટલે સહિત, શરૂઆત સહિત જેની સાદી થઈ એટલે કે શરૂઆત થઈ છે. અને અંત પણ આવવાનું છે એટલે એને સાદી અને અંત કહે છે. અને અનાદિ અને અનંત એના ઓપોઝિટ શબ્દ છે. અનાદિ એટલે બહુ પહેલા, એની સ્ટાર્ટિંગ જ નથી, પહેલેથી છે જ. અને અનંત એટલે હંમેશા રહેવાનું જ છે, એનો અંત છેલ્લે નથી આવવાનો. અહીંયા એનો ઓપોઝિટ છે, સાદી અને અંત. તો પહેલેથી છેલ્લે સુધીના. બીજાની એટલે કે બીજ પદો, યત્ર જેમાં છે, એવા સિદ્ધ ચક્રને હું નમસ્કાર કરું છું. આપણે સિદ્ધ ચક્રને તો નમીએ છીએ, પણ આ 8 કડીમાં એમ કહે છે. મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. તમે જુઓ તો રેકોર્ડિંગ ચાલુ છે ને? હા બેન, રેકોર્ડિંગ તમે કર્યું. હા, ઠીક છે. તો અહીંયા શું કહે છે કે અહીંયા 8 એવા કારણો છે કે એટલા માટે હું સિદ્ધ ચક્રને નમું છું. પહેલામાં શું કીધું કે આમાં નવપદજી છે, આમાં 16 સ્વરો છે. હવે આપણને બીજાનું ગાથાર્થ શું કહે છે? જુઓ, ચારે દિશામાં, ચારે બી દિશામાં અનુક્રમે સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર તપ એમ છે. પહેલેથી છેલ્લે સુધીના બીજ પદો જ્યાં જ્યાં જય પામે છે તે સિદ્ધ ચક્રજીને હું નમસ્કાર કરું છું. બરાબર? તો આપણને ખબર જ છે કે પ્રથમ વલયકામાં અરહંત મંત્ર છે, જે અરહમ કરીને લખેલું છે, અર્યંત છે. પછી 4 દિશામાં સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ છે. અને વી દિશામાં આપણે શોની સ્થાપના કરી છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તો એમ 8 ખૂણા થઈ ગયા. તો આવી રીતે આપણે નવપદજીની કમળમાં સ્થાપના કરી છે. હવે આ સેમ કમળ તમારે તમારા હૃદયમાં ધારવાનું કે મારું મિડલ પોઈન્ટ છે, અર્યંતજીને હું બેસાડું છું. અને ઉપર ઘડા પાસે સિદ્ધજીને, અહીંયા આપણે અરિહંત આચાર્ય, પછી ઉપાધ્યાય અને સાધુ. અને 4 ખૂણા ધારવાના, જેમાં હું 4 ધર્મ તત્વને બિરાજમાન કરું છું. બરાબર? કારણ કે આ જ મારા આત્માને તારનાર તત્વ છે. તો આવી રીતે આપણે 9 લોગસ પણ ટ્રાય કરવાની. અને આખું 8 કમળ વાળું જે શેપ છે એ આખું હૃદય ઉપર
ઇમેજિન, આંખો બંધ કરી અને ઇમેજિન કરવાની ટ્રાય કરવાની. અહીંયા લખ્યું છે જો, 9 પદના દરેક પદનું રટણ અને અર્થચિંતન કરતા તેમજ ધ્યાન કરતા અપૂર્વ શક્તિનો વિસ્ફોટ થાય છે અને દરેક પદ મંત્રરૂપ છે. સિદ્ધ પદથી આ વલયની આદિ થાય છે. આદિ એટલે શું? શરૂઆત. કે તમે જ્યારે તિલક પણ કરો ને આ સિદ્ધ ચક્રને, તો વચ્ચે અર્યંતને કરી લીધું, પણ હવે પાછળ જે 8 છે એમાં પહેલા તમે કયા વંદન કરશો? તો સિદ્ધને કરવાના, પછી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, અને પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને કરવાના. એટલે અહીંયા લખ્યું જો, તપ પદ ઉપર અહીંયા અંત આવે છે. આમ 8 પદો આદિ અને અંતવાળા બીજ પદો છે. તો સમજાયું બધાને બીજી ગાથા? અઘરી હતી? ખાલી 8 પદને કેવી રીતે સ્થાપવાના છે તમારા હૃદયમાં, અને ત્યાં પણ તમે દર્શન કરતા હો સિદ્ધ ચક્રજીના ઘંટાના, તો ઘણાને મેં જોયું છે કે લાઈનમાં જ નવવંદન કરે. લાઈનમાં નહીં કરવાનું, પહેલા અર્યંત, પછી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, અને પછી વિદિશા, અને છેલ્લે તમારું તપપદ આવે. બરોબર? તો આ જ તમને કહેવા માંગે છે. હવે ત્રીજી ગાથા જોઈએ. અઘરા છે શબ્દો ગાથામાં, પણ એનો અર્થ બહુ ઈઝી છે. હવે કહે છે, સાનાહતમ યત્ર દલેષુ વર્ગા. સ્ટકમ, આ અષ્ટકમ છે. ઓરિજિનલ શબ્દ વર્ગ અને પછી અષ્ટકમ, પણ એમ જ મૂક્યું છે સ્ટકમ. નિવિષ્ટમ ચ તદંતરેષુ સપ્તાક્ષરો રાજ તી મંત્ર રાજ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. હવે કોને નમું છું? તો અહીંયા કહે છે સાનાહતમ, એટલે કે સ અનાહત. અનાહત શબ્દ પહેલા આવી ગયું, અંદરનો અવાજ. તો વળી જ્યાં અનાહત છે, પછી યત્ર એટલે કે જે, દલેષુ વર્ગા એટલે કે 8 પાખડીમાં, અષ્ટ પાછળ આપેલું છે, તો અહીંયા કહે છે જે 8 પાખડીમાં વર્ગાષ્ટકમ એટલે વર્ગવાળા અક્ષરોનું અષ્ટક છે. અષ્ટક એટલે 8 અક્ષર. નિવિષ્ટમ એટલે રહેલા છે. તદંતરેષુ એટલે કે આંતરામાં, અને સપ્તાક્ષરો 7 અક્ષરનો બનેલો છે. હવે એનો અર્થ શું થયું? તો અહીંયા ગાથાર્થમાં આપણે જોઈએ કે તે અનાહત મંત્ર છે, જ્યાં 8 પાખડીમાં વર્ગવાળા અક્ષરો છે. તેના 8 આંતરામાં નમો અરિહંતાણમ જેવા 7 અક્ષરોનો બનેલો મંત્રરાજ શોભે છે. તે શ્રી સિદ્ધ ચક્રને, હવે આ કેવી રીતે છે હું તમને યંત્રમાં પ્રોપર બતાડીશ. અહીંયા લખે શું છે પેલા આપણે વાંચી લઈએ. પ્રથમ વલયમાં 8 કમલ દલ હતા. દલ એટલે પાંખડી, એટલે કે 8 કમળની પાંખડી હતી. એ પૂરું થઈ ગયું. હવે અહીંયા બીજા વલયની વાત કરે છે. બીજા વલયમાં કેટલા કમલ દલ છે? તો કે છે 16 કમલ છે. તમે જ્યારે સ્કૂલમાં ડ્રોઈંગ કરતા હતા, તો એક રાઉન્ડ બનાવો અને ફૂલ બનાવો, તો 8 પાંખડીનું ફૂલ બનાવો. હવે એ બે 8 પાંખડીની પાછળ, જે લોકો મહેંદી પણ કરતા હશે એમને ખ્યાલ હશે કે પાછળ તમે એક પાંખડી ડ્રો કરો, તો બીજામાં હવે કેટલા વલય ડ્રો કરવાના છે કામળની પાંખડી? તો કહે છે 16 ડ્રો કરવાનું છે તમારે. બરાબર? તો અહીંયા કે છે એમાં શું લખીશું આપણે 16માં? તો કે છે કે સપ્તાક્ષરી મંત્ર, 7 અક્ષરનો મંત્ર. તો કયો 7 અક્ષરનો મંત્ર? તો ઉપર લખ્યું છે નમો અરિહંતાણમ. તો જો એ 7 અક્ષર છે, તો એ 7 અક્ષર અહીંયા લખવાના છે. આ અક્ષરોથી ભાષાની, શાસ્ત્રોની રચના થઈ છે. એટલે જુઓ, હવે આપણે અક્ષરવાળા કપડાં પણ ન પહેરીએ કે અક્ષરોને આટલું મહત્વ જે આપીએ છીએ, એ શા માટે આપીએ છીએ જૈન દર્શનમાં? કે આપણા જેટલા પણ આગમો, દ્વીપ જે બન્યું છે ને, એ બધું શેનાથી લખાયું છે? અક્ષરોથી. તો આ અક્ષરોની વેલ્યુ આપણે ત્યાં ઘણી છે, એની પણ પૂજા કરવામાં આવે છે. આપણે જ્ઞાન પંચમીના કરીએ છીએ. જ્ઞાન પદ 2 વખત આપણે જે શાશ્વતી ઓળી આવે છે એમાં પણ જ્ઞાનપદ હોય છે. તો એમાં શું હોય છે? તો અહીંયા જુઓ, તમને ડિટેલ આપી છે કે સંસ્કૃત ભાષામાં 16 સ્વર અને 33 વ્યંજન હોય છે. વ્યંજન એટલે ક ખ ગ ઘ, જેમ આપણે બોલીએ એબીસીડી. બરાબર? એટલે ટોટલ 49 વર્ણ છે. બરાબર? આટલી લાઈન બધાને સમજાય? કેમ 49 થયા?
16 શું છે? અ, આ, ઈ, ઉ, ઋ એ બધા હોય ને એ. અને 33 આપણે જેમ એબીસીડી બોલીએ, ક, ખ, ગ, ઘ બોલીએ એમ. એટલે ટોટલ 49 છે. જે સ્વતંત્ર રીતે બોલી શકાય એને સ્વર કહેવાય. અને જેને બોલતા સ્વરની સહાય લેવી પડે. હવે જે ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ કદાચ ન સમજ પડે, તો આપણે ફરીથી લઈએ કે જેમ આપણે એ બી સી હોય, ક, ખ, ગ. હવે શબ્દ બનાડવો હોય તો ક ને કા કરવું પડે, કાગડો. તો કા કર્યું. તો કા એનો આપણે કા ક્યાંથી લાવ્યા? એ સ્વર લીધો. ક ની પાછળ આપણે દંડી મૂકી, એ સ્વર કહેવાય. તો જે વ્યંજનોને સ્વરની સહાય લેવી પડે, ઈ, ઉ, જેમ એ, આઈ, ઓ, યુ, ઈ, આ બધા શબ્દ લગાડો ત્યારે તમારા ઇંગ્લિશમાં સ્પેલિંગ બને કે એમ જ બની જાય? તો આવી રીતે અહીંયા કહે છે. હવે જુઓ, આ શા માટે 8 અહીંયા વર્ગ પાડ્યા છે? આપણા ઇંગ્લિશમાં નથી પણ ગુજરાતીમાં છે. તો આ પહેલો છે અવર્ગ. તો અવર્ગ હું તમને ક્યારે પણ કે તો આ શબ્દ બોલવાના. તમને કોઈ કે ક વર્ગ બોલો તો આ જ 5 શબ્દ બોલવાના. આ ક નો ગ્રુપ છે, પછી ચ નો ગ્રુપ છે, પછી ટ નો ગ્રુપ છે. જે પહેલો અક્ષર હોય ને એને આપણે મોનિટર બનાવ્યું છે, એનું ગ્રુપ, એની લાઇન્સ. પછી ત વર્ગ, પછી શ, પછી ય, પ વર્ગ, ય વર્ગ અને શ વર્ગ. એમ 8 એ લોકોએ વર્ગ બનાવ્યા છે. હવે આ વર્ગ શા માટે બનાવ્યા છે? એ બધાને અલગ અલગ મોઢાથી આપણે બોલવાનું હોય છે. દાખલા તરીકે ક છે તો તમે ક બોલશો ને, તમારી જીભ જ્યાં પણ ટચ થાય, ખ માં પણ ત્યાં થવી જોઈએ, ગ માં પણ ત્યાં થવી જોઈએ. પણ હવે સમજો પ બોલો છો, પ, તો બે હોઠ તમારા મળશે, પ. તો ફ બી એમ બોલવાનું છે, ફ, બ, ભ અને મ. તમારા હોઠ બંને ટચ થાય છે, જુઓ તો. તો આને ઔષ્ઠ્ય વર્ગ કહેવાય. ઔષ્ઠ્ય એટલે હોઠથી. પછી પ અલગ રીતે બોલો અને ફ અલગ રીતે બોલો તો ન ચાલે. ફ માં પણ સેમ હોઠ તમારા થવા જોઈએ. ત, તો ત માં તમારી જીભ દાંતને લાગશે એટલે દંત્ય. ત, થ, દ, ધ અને ન સેમ તમારી જીભ લાગવી જોઈએ. ટ, ટ તમારી જીભ તાળવાને ચોંટે તો ટ, ઠ બધા એવી જ રીતે બોલવાના. તાળવાને જુઓ તમારી ચોંટે છે તો એવી રીતે ચોટાડવાની. બરાબર? તો આવી રીતે જે આ 8 વર્ગ છે, તો હવે એને શું કરવાનું છે? તો અહીંયા કહે છે 8 પાખડીમાં સ્વરો અને વ્યંજનોની સ્થાપના છે. અને આંતરામાં નમો અરિહંતાણમ એમ સપ્તાક્ષરી મંત્રની સ્થાપના છે. એટલે કે 7 અક્ષર અહીંયા અને 8 અક્ષર અહીંયા, સ્વર અને વ્યંજન. તો એમ આપણે પાછળ કેટલી કમળની પાંખડી ડ્રો કરી હતી? પહેલામાં તો આપણે 8 પાંખડી વાળું કર્યું હતું, અને પછી જે આપણે 16 પાંખડી વાળું કર્યું છે એમાં આ બધા અક્ષરો અને નમો અરિહંતાણમનો ન, મો, અ, રી. તો આ તમારી પાસે જેની પાસે યંત્ર મોટો હશે ને એને દેખાશે, અને નહીં તો આપણે પણ બતાડવાની ટ્રાય કરીશું. હમણાં તો આપણે માત્ર અર્થ શીખીએ છીએ, પણ જ્યારે આપણે સેકન્ડ વેલર હું તમને બતાડીશ પેપર ઉપર, ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે શું, આ તો ભણી ગયા છે કે બીજામાં શું સ્થાપના કરવાની છે. હવે મારો એકદમ ફેવરેટ વિષય આવે છે. આટલા સુધી બે જે હતા વલય એ બધાને ખબર પડી. ત્રીજો વલય બહુ 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 ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા સુધી ના ખબર પડી હોય, જો ઘણા બધા વલયો છે. વલય મીન્સ રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. તો તમે જોશો સિદ્ધ ચક્રજીનો યંત્ર કેટલો મોટો છે, તો અલગ 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 રાઉન્ડ છે એમાં. તો હવે આપણે ત્રીજા વલય તરફ જઈ રહ્યા છીએ. તો પહેલામાં આપણે 9 પદ જે જોયા, બીજામાં આ સ્વર વ્યંજન મૂકવાના છે. હવે ત્રીજામાં શું આવે છે એ જોઈએ. તો બધા રેડી છો? કોઈને કઈ ડાઉટ હોય તો હમણાં પૂછી લો, 1 સેકન્ડ આપો. કારણ કે હવેનો બહુ ઇમ્પોર્ટન્ટ વલય છે આ ત્રીજો. જો 48 લબ્ધિ શરૂ થાય છે. હા, અને એની જે ડેફિનેશન આ ગીત છે એ પણ બોલવામાં સરસ છે અને બોલવાનું છે બધાય. અનાહત વ્યાપ્ત દિગસ્તે કે યત. હવે યતમાં ત અધૂરો છે એટલે ફટાકથી પૂરું કરવાનું. બરાબર? હવેનો જે શબ્દ છે સલ્લબ્ધિ. હવે આ તો તમે એમ જ બોલી જાઓ, પણ આના માટે આ ગુરુ ભગવંતોએ કેટલું આપણને ડિટેલમાં આપ્યું છે કે ખાલી તમે બોલી ગયા કે આ લબ્ધિ, તો
તો લબ્ધિઓ કેટલી છે, કઈ કઈ છે, એક એક લબ્ધિમાં શું થાય, આ બધી ડિટેલ આપેલી છે. બરાબર. તો સિદ્ધર્ષિ પદાવલી નામ ત્રિપંક્તિભી સૃષ્ટિતયા પરિતમ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. એટલે શું? હવે આપણે એક એક શબ્દને જોઈએ. દિગષ્ટકે એટલે બે શબ્દ જોડાયેલા છે, દિગ અને અષ્ટકે. દિગ એટલે દિશા. આપણે હવે તમે આ શબ્દ ક્યાં સાંભળ્યો છે, કોઈએ ખબર પડી? દિગ તમે બોલો છો આખા વર્ષમાં એક વખત? કોઈને યાદ આવે છે દિગ ક્યાં સાંભળ્યું છે? તમારા બધા પ્રતિષ્ઠાના પ્રોગ્રામ્સ હોય ને એમાં ક્યાંક સાંભળ્યું છે? દિગ એટલે ઓલા દિગસ્ત એટલે ઇન્દ્ર ને ઇન્દ્રાણી કરે ને તો દિગ ના. દિક કુમારિકા. હા, દિગ કુમારિકા. દિગ કુમારિકા ખબર છે? 8 દિશાથી 56 દિક કુમારિકા આવે. એટલે 7 નું ગ્રુપ આખું આવે 8 દિશામાંથી. એટલે દિગ દિગ એટલે શું આવ્યું અહીંયા? દિશા. તો એ 8 દિશાથી આવે એટલે દિગ કુમારિકા. દિગ એટલે દિશા. બરાબર. હવે યાદ રાખજો બધા. પછી છે સલ્લબ્ધિ. સલ એટલે અર્ધમાગધીમાં સત છે અને લબ્ધિ છે, તો ત પછી લ આવે તો ત નો લ થઈ જાય. આ એક નિયમ છે સંસ્કૃતનું. તો આ નિયમ અહીંયા લાગ્યું છે એટલે સલ્લબ્ધિ થયું છે. લબ્ધિઓ જેને પદાવલી નામ. તો પદાવલી, આ વલી, આ શબ્દ પણ ક્યાંક સાંભળ્યો છે. ક્યાં સાંભળ્યો છે બધાએ? આ વલી કોણ કહેશે? માપ, આવલિકાનું માપ. ના, એ કા લાગે છે પછી એટલે દીપાવલી. તો દીપની આવલી. દીપ એટલે દીવા અને આવલી એટલે એક લાઈન. ખ્યાલ આવ્યું બધાને? તો દીપાવલી. તો એવી રીતે અહીંયા આવલી એટલે લાઈન. તો શેની લાઈન? તો કે છે કે પદોની લાઈન. તો કયા પદોની? તો કે 48 લબ્ધિઓ જે છે એની લાઈન. પછી કે છે ત્રિપંક્તિ ભી. તો 3 પંક્તિ વડે. પછી સૃષ્ટિ એટલે કે આપણી આ કુદરત રચના થયેલી છે તે. તયા એટલે તે રચનાથી યુક્ત એવા. પરિતમ એટલે ચારે બાજુથી શોભતા એવા સિદ્ધ ચક્રને હું નમસ્કાર કરું છું. હવે આખો અર્થ લઈએ આપણે ગાથાનો. કે અનાહતથી વ્યાપ્ત એવી 8 દિશામાં ભિન્ન ભિન્ન લબ્ધિઓ વાળા મહર્ષિ પુરુષોના પદોની 3 પંક્તિ એટલે કે 16 16 અને 16. 3 પંક્તિ એટલે 16 16 16 કેટલા થયા? હા, તો 48 લબ્ધિઓની વાત કરે છે. પણ કેટલી લાઈન? અહીંયા સર્કલમાં 3 લાઈન આપી છે, 3 પંક્તિ. તો આવી રીતે ચારે બાજુથી જેની રચના થઈ છે તેવા સિદ્ધ ચક્રજીને હું નમસ્કાર કરું છું. અને પછી ભાવાર્થમાં કહે છે કેવી રીતે આને જોવાનું? તો કહે છે આ યંત્રની 8 દિશામાં 8 અનાહતોની સ્થાપના કરવામાં આવી છે. હવે 8 દિશા તો આપણને ખબર છે. તે 8 અનાહતના આંતરામાં 48 લબ્ધિ પદો છે. આ લબ્ધિ પદોની સ્થાપના 2 અનાહત વચ્ચેની અંતરાલ જગ્યામાં થઈ છે. જો આંતરું એટલે શું ખબર છે? ગેપ. તમે મહેંદી કરતા હશો તો 2 કમળની પાંખડી બનાવો, એની પછી એક રાઉન્ડ બનાવો વચ્ચે, 2 પાંખડીની વચ્ચે, તો એને આંતરું કહેવાય. આંતરું એટલે કે ગેપ. 2 ફ્લોર હોય, એ 2 ફ્લોરની વચ્ચેનું જે ગેપ હોય ને એને આંતરું કહેવાય. તો એ આંતરામાં. તો હવે અહીંયા શું કહે છે? શું મૂક્યું છે? ચલો, કોઈકને આ નથી સમજાતું તો પણ તમે ચિંતા કરતા નહીં. તમને એટલું તો સમજાય ને કે અહીંયા 48 લબ્ધિની વાત ચાલુ છે અને એ પણ 3 આપણે 48 ને 3 માં ડિવાઈડ કરીશું. તો પહેલા આપણે 16 લબ્ધિ જોઈશું, પછી બીજી વખત 16 લબ્ધિ જોઈશું અને ત્રીજી વખત 16 લબ્ધિ જોઈશું. એટલે પહેલા આવર્તમાં 16 લબ્ધિ છે અને એ જે 16 લબ્ધિ છે એ કઈ કઈ છે?
આપણે જેવી રીતે કહીએ ને કે આપણા ગૌતમ સ્વામી 48 લબ્ધિના ધારક હતા, તો આ કઈ કઈ 48 લબ્ધિ છે? બધાને આવડે છે આ 48 લબ્ધિ? સાંભળી છે ક્યાંય 48 લબ્ધિ? જો એક વખત સાંભળશો ને તો તમને પણ થશે કે આ બધી લબ્ધિઓ જો તમે પૈસા આપો તો ન મળે, તમારી અંદર ગુણો ખીલતા જાય અને આ લબ્ધિઓ મળતી જાય. એટલે કે મોહરાજાને જે લોકો થોડો થોડો જીવનમાં ઓછો કરે એ લોકોને લબ્ધિ પ્રાપ્ત થાય. એટલે લબ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ તમારે વિનય નામનો ગુણ કેળવવો પડશે, કારણ કે વિનય એ મોહને હરાવીને પછી જ આવે તમારી અંદર. મોહને હરાવો નહીં તો વિનય ના આવે, અને વિનય ના આવે તો આ લબ્ધિઓ ના આવે. તો ગુરુ ગૌતમ સ્વામીની અંદર 50,000 શિષ્યો હોય અને એ પણ પ્રભુની સામે ઉબડક આસને બેસે, એનો અર્થ શું થયો? એમની અંદર કેટલો વિનય પ્રભુ માટે, અને એમને બધું જ્ઞાન આવડતું હતું છતાં પણ કોઈ આવે ને પૂછવા તો એને એમ ન કે હા હા મને ખબર છે, હા હું તને કહું. કોઈક વીર પ્રભુને પૂછે ને તો વચમાં ટોકે નહીં કે છે ને આ આવી રીતે છે, પણ પ્રભુ આપ સમજાવો ને, મને તો કાંઈ નથી આવડતું, આપ સમજાવો ને. આવું જે વિનય હતો એમનો, એના કારણે એમને આટલી બધી લબ્ધિઓ મળી. તો પહેલી લબ્ધિ શું છે? ઓમ રીમ અરહમ નમો ઝીણાણમ. આ લબ્ધિમાં શું કરવાનું હોય? તો કે છે રાગ દ્વેષ જીતીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જેઓએ કરી છે તથા જેમને 34 અતિશયો છે એ અર્હંતપણાની વિશિષ્ટ લબ્ધિ છે. બધા લબ્ધિ પદોમાં તેમનું સ્થાન વિશેષ હોવાથી પ્રથમ તેમને વંદના કરાયેલી છે. હવે જો આ નમો ઝીણાણમ વાળી લબ્ધિ આપણા જે 24 તીર્થંકરો છે એમની પાસે છે, કે એમને કેવળ જ્ઞાન જેવું થશે તો એમની માટે 34 અતિશયો હશે, એ જ્યાંથી પસાર થાય ત્યાં રોગ ન થાય, એમની માટે 9 કમળો હોય, તેવો સંવત્સરણ રચે. તો આ લબ્ધિ બીજા કોઈની પાસે હોય નહીં. આ કોણે મેળવી છે આ લબ્ધિ? આપણા જેટલા પણ અરિહંતો થઈ ગયા, થવાના છે અને હમણાં હાલમાં છે, એમની પાસે આ લબ્ધિ છે. ઓમ રીમ અરહમ નમો ઝીણાણમ. તો આપણે તો આ લબ્ધિને વંદન કરવાનું છે. હવે બીજી લબ્ધિ ઓમ રીમ અરહમ નમો ઓહી ઝીણાણમ. ઓહી એટલે અવધિ. તો અવધિ જ્ઞાન કોણે પ્રાપ્ત કર્યું છે એ બધાનું નામ આવશે. તો પ્રાચીન જૈન સાહિત્યમાં કેવડી, અવધિ જ્ઞાની, મનપર્યવ જ્ઞાની, જીનકલ્પી, 14 પૂર્વી, 10 પૂર્વી માટે જીન શબ્દનો પ્રયોગ કરેલો છે, કે તમે પણ રાગ દ્વેષને જીતીને બેઠા છો, માટે તમને કેવળ જ્ઞાન થયું, માટે તમને મનપર્યવ થયું, માટે તમે 14 પૂર્વ ભણી શક્યા, 10 પૂર્વ ભણી શક્યા. તો આ બધાને ઝીણા, ઓહી જુઓ ઝીણાણમ છે, તો અવધિ જ્ઞાનીને પણ જીન કહે છે. પ્રભુ નથી કહેતા, તીર્થંકર નથી કહેતા, પણ શું શબ્દ વાપરે છે? જીન. જીન શબ્દ ક્યાં વપરાય? જીતાયેલા. તો એમણે શું શબ્દ, શું જીત્યું છે? તો મોહને જીત્યું છે, રાગ દ્વેષને જીત્યું છે. માટે સામાન્યથી જે કેવડી હોય, જે લોકો તીર્થંકર નથી, એ બધા કેવડી ભગવંતો, પછી બધા અવધિ જ્ઞાની ભગવંતો, બધા મનપર્યવ જ્ઞાની ભગવંતો, એ બધા 14 પૂર્વી ભગવંતો, આ બધાને ઓહી ઝીણાણમમાં આપણે વંદન કરવાનું છે. આટલા સુધી સમજાયું બધાને? પહેલામાં આપણે કોને વંદન કરવાનું હતું? માત્ર અરિહંત પ્રભુ. અને બીજામાં અરિહંત જેવો જેમણે જીન એટલે કે જીત્યા છે રાગ અને દ્વેષ, એ બધા જ્ઞાની ભગવંતોને આપણે વંદન કરવાના છે. પછી ત્રીજું નમો પરમો હિ ઝીણાણમ. પરમ એટલે કે શ્રેષ્ઠ, ઓહી એટલે અવધિ, ઝીણાણમ એટલે પરમાવધિ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે. હવે આ અવધિ જ્ઞાન કેવું છે? આ તમે જે પરમાવધિ તમે અવધિ જ્ઞાનના ભાંગા કર્મગ્રંથ 1 શીખ્યા હતા એ નથી. પરમાવધિ જ્ઞાન થાય ને એટલે તરત જ કેવળ જ્ઞાન થાય. જો આમાં લખેલું છે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. અને આ અપ્રતિપાતી ગુણ છે. અપ્રતિપાતી એટલે શું? આવે એટલે મોક્ષ અપાવે, અપાવે ને અપાવે. તો આ અવધિ જ્ઞાન આપણે જે કહીએ છીએ ને કે પ્રભુ જન્મથી 3 જ્ઞાન વાળા હતા, મતિ, શ્રુત અને અવધિ. તો આ એ અવધિ જ્ઞાન નથી. ઓલું અવધિ જ્ઞાન કેવું છે? હજી શ્રેષ્ઠ નથી.
એ અવધિ જ્ઞાન શ્રેષ્ઠ નથી, પણ આ અવધિ જ્ઞાન કેવળ જ્ઞાનની એક જ અંતર્મુહૂર્ત પહેલા આવે પ્રભુને પણ, અને કોઈ પણ જે કેવળ જ્ઞાન થાય ને એ લોકોને એનાથી પહેલા તરત જ જે અવધિ જ્ઞાન થાય એ આ અવધિ જ્ઞાન છે. એટલે હમણાં આ અવધિ જ્ઞાનનો વિચ્છેદ છે પાંચમા આરામાં, કારણ કે એ થાય તો તરત કેવળ જ્ઞાન થાય, અને કેવળ જ્ઞાન હમણાં નથી, તો આ અવધિ જ્ઞાન પણ નથી. તો આપણે ત્રીજામાં એવા લબ્ધિધારી મુનિઓને વંદન કરીએ છીએ કે જેને આ પરમ અવધિ જ્ઞાન થયું, એટલે એ તરત જ મોક્ષ અપાવે એવો ગુણ છે. એટલે કદી પણ આત્મામાં આવે તો પછી જાય નહીં. બરાબર ખ્યાલ આવ્યું બધાને? મીટિંગ થોડીક વારમાં બંધ થશે, 2-3 મિનિટમાં, તો ફરીથી 10 મિનિટ રહીને બધા જોડાજો. એના પછી છે ઓમ રીમ અર્હમ નમો સવ્વોહી જીણાણમ. સવ્વોહી એનો અર્થ છે સર્વાવધિ, એટલે પાછું છૂટું પાડીશું તો સર્વ અવધિ. આ પણ અવધિનો એક જ પ્રકાર છે અવધિ જ્ઞાનનો. તો આ અવધિ જ્ઞાન જેણે પણ મેળવ્યું છે એવાને હું નમું છું. એના પછી છે ઓમ રીમ અર્હમ નમો અનંતોહી જીણાણમ, એટલે અનંત અવધિ. આ પણ અલગ જ્ઞાનનો પ્રકાર છે. અને આમાં કેવું છે, અવધિ જ્ઞાન હોવા છતાં પણ અહીંયા એ લોકો બધા જ દ્રવ્ય, જો અવધિનો અર્થ શું છે, લિમિટેડ, તો લિમિટેડ દ્રવ્ય નથી જોતા, પણ અનંત રૂપી દ્રવ્યો, એના અનંત પર્યાયો એમને જણાય છે. અનંત પર્યાયો એટલે શું? સમજો કે 1 રૂપી દ્રવ્ય આપણે લઈએ, દ્રવ્યમાં સોનું, તો સોનુંના 1-2 પર્યાય જણાય તો આ ના આવે, ખાલી મને હાર ખબર પડે ને વીંટી ખબર પડે. પણ અહીંયા કે છે એના અનંત પર્યાયો, મને બધા પર્યાયો ખબર પડે છે, તો એને આ અવધિ જ્ઞાન હોય. આ અવધિ જ્ઞાનમાં બીજા અવધિ જ્ઞાન કરતા સૌથી વધારે દેખાય, કારણ કે દ્રવ્યો પણ 1-2 નહીં. જો હવે આપણે આટલા બધા જણા છીએ તો કોઈકને એક જ દ્રવ્યનું અવધિ જ્ઞાન થાય કે એને છે ને ચલો બધાના દાગીના દેખાય છે. હવે બીજી વ્યક્તિ છે ને એને દાગીના અને કપડા દેખાય છે. ત્રીજી વ્યક્તિ છે એને દાગીના, કપડા અને સમજો કે કોઈક હજી એક વસ્તુ એડ કરીએ તો એ દેખાય છે. પણ આને જેને અનંતોહી જીણાણમ છે એને અનંત રૂપી દ્રવ્યો, એટલે બધા વધારેમાં વધારે દ્રવ્યો રૂપી અને એના બધા પર્યાયો પણ દેખાય છે. બરાબર, એવી લબ્ધિ ધરાવનારાને આપણે વંદન કરીએ છીએ. હવે છઠ્ઠો ઓમ રીમ અર્હમ નમો કુઠ્ઠ બુદ્ધિણમ. કોષ્ઠ બુદ્ધિ લબ્ધિધર, એટલે આ એવી અસાધારણ શક્તિ છે કે એક વખત તમે શબ્દ સાંભળો પછી તેને યાદ નથી કરવાનું. જેમ કોઠી હોય ને, કોઠી જૂના જમાનામાં આપણા દેશના ઘરોમાં મોટી મોટી અનાજ ભરવાની કોઠી હોય, એમાં તમે એક વખત નાખો તો એ તમારું પોતાનું હવે અનાજની જેમ અંતરમાં સંઘરાઈ રહે, એ છૂટું ન પડે. આવી અસાધારણ શક્તિને કોષ્ઠ બુદ્ધિ કહેવાય છે. પૂજ્ય શ્રી વજ્રસ્વામી બાળક અવસ્થાના પારણામાં એક જ વખત સાધ્વીજીના મુખે સાંભળ્યું અને એને યાદ રહી ગયું, એટલે એમની બુદ્ધિને શું કહેવાય? કોષ્ઠ બુદ્ધિ. તો આવી કોઠા બુદ્ધિ જે મુનિ ભગવંતો કે જે વ્યક્તિઓ પાસે છે એ બધાને હું વંદન કરું છું. ખ્યાલ આવ્યો?